નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 8નો વિષય ઇંગ્લિશનું યુનિટ 3 આઉચ ભણીશું. તો બાળ દોસ્તો, આમાં પ્રથમ એક્ટિવિટી છે યુનિટ 3ની લિસન, રિસાઇટ એન્ડ એન્જોય ધ પોએમ. તો અહીંયા આપણને જે પોએમ આપી છે તેને આપણે સાંભળીશું, ગાઈશું અને એનો આનંદ માણીશું. તો ચાલો શરૂ કરીએ. When everybody had short hair, the rebel lets his hair grow long. When એટલે જ્યારે, everybody એટલે બધાને, had short hair એટલે ટૂંકા વાળ, જ્યારે સૌને ટૂંકા વાળ હોય છે, the rebel lets his hair grow long. રેબલ એટલે બળવાખોર, ગ્રો એટલે ઉગવા દેવું. બળવાખોર તેના વાળ લાંબા વધવા દે છે. When everybody talks during the lesson, જ્યારે પાઠ દરમિયાન સૌ વાતો કરે છે, ધ રેબલ ડઝન્ટ સે અ વર્ડ. વર્ડ એટલે શબ્દ. બળવાખોર એક શબ્દ બોલતો નથી. વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન, જ્યારે પાઠ દરમિયાન કોઈ બોલતું નથી, ધ રેબલ ક્રિએટ્સ અ ડિસ્ટર્બન્સ. બળવાખોર ધાંધર મચાવે, ડિસ્ટર્બ મચાવે છે. વેન એવરીબડી વિયર્સ અ યુનિફોર્મ. યુનિફોર્મ એટલે ગણવેશ. વિયર્સ એટલે પહેરવું. જ્યારે સૌ ગણવેશ પહેરે છે, ધ રેબલ ડ્રેસીસ ઇન ફેન્ટાસ્ટિક ક્લોથ્સ. બળવાખોર વિચિત્ર કપડાં પહેરે છે. વેન એવરીબડી ઇઝ પ્રેઝિંગ ધ સન. પ્રેઝિંગ એટલે સ્તુતિ કરવી. જ્યારે સૌ સૂર્યની સ્તુતિ કરે છે, ધ રેબલ રિમાર્ક્સ ઓન ધ નીડ ફોર રેન. એટલે વરસાદ. બળવાખોર વરસાદની આવશ્યકતા વિશે વાત કરે છે. વેન એવરીબડી ગોઝ ટુ ધ મીટિંગ. જ્યારે સૌ મીટિંગમાં જાય છે, સભામાં જાય છે, ધ રેબલ સ્ટે એટ હોમ એન્ડ રીડ્સ અ બુક. ત્યારે બળવાખોર શું કરે છે? ઘરે રહીને પુસ્તક વાંચે છે. વેન એવરીબડી સે યસ પ્લીઝ. જ્યારે બધા હા પ્લીઝ કહે છે, ધ રેબલ સે નો થેન્ક યુ. ત્યારે બળવાખોર ના આભાર કહે છે. ઇટ ઇઝ વેરી ગુડ ધેટ વી હેવ રેબલ્સ. બળવાખોર હોય છે તે ખૂબ સારું છે. યુ મે નોટ ફાઇન્ડ ઇટ વેરી ગુડ ટુ બી વન. ટુ બી અવર્સ. યુ મે નોટ ફાઇન્ડ ઇટ વેરી ગુડ ટુ બી અવર્સ. એટલે એક બળવાખોર બનવું ખૂબ સારું ન લાગે. તો બાળ દોસ્તો, આ પોએમના ઓથર છે ડીજે રાઇટ. હવે આપણે એક્ટિવિટી 2 જોઈશું. રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ. તો સંવાદ વાંચવાનો છે અને સમજવાનો છે. તો મધર સે હિયર ઇઝ યોર ન્યૂ ટી શર્ટ. આ તારી નવી ટી શર્ટ છે. રમેશ સેઝ ધેટ્સ નાઇસ, થેન્ક યુ. તે સુંદર છે, આભાર. મધર સેઝ આર યુ હેપી. મમ્મીએ કહ્યું, તું ખુશ છે? રમેશ સેઝ યસ આઈ એમ. રમેશે કહ્યું, હા હું છું, તો હા હું ખુશ છું. સંવાદ 2. અજય સે કેન યુ ક્લાઇમ્બ ગિરનાર. શું તું ગિરનાર પર ચડી શકે? વિજય સે યસ આઈ કેન. વિજય કહ્યું, હા હું ચડી શકું. અજય સેઝ આર યુ કોન્ફિડન્ટ. કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસ હોવો. શું તને આત્મવિશ્વાસ છે? વિજય સેઝ યસ આઈ એમ. વિજય કહ્યું, હા મને છે. સંવાદ 3. ફાધર સેઝ નેહા વેર આર યુ. પિતાજી કહ્યું, નેહા તું ક્યાં છે? નેહા સેઝ આઈ એમ હિયર પાપા. હું અહીં છું પાપા. હું અહીં છું પપ્પા. ફાધર સેઝ ધીસ ઇઝ યોર રિઝલ્ટ. રિઝલ્ટ એટલે પરિણામ. આ તારું પરિણામ છે. નેહા સેઝ આઈ કાન્ટ બિલીવ. હું કાન્ટ એટલે નહીં અને બિલીવ એટલે માનું. હું માની શકતી નથી. ફાધર સેઝ વાય. પિતાજી કહ્યું, કેમ? નેહા સેઝ આઈ ગેસ ધ લેસ માર્ક્સ. લેસ એટલે ઓછું. મને ઓછા ગુણની અપેક્ષા હતી. સંવાદ 4. સલીમ સે જોસેફ હેવ યુ સીન ધેટ ફિલ્મ. જોસેફ તે પેલી ફિલ્મ જોઈ, તે પેલું ચલચિત્ર જોયું? જોસેફ સેઝ યસ આઈ હેવ. જોસેફે કહ્યું, હા મેં જોયું. સલીમ સેઝ વોટ્સ યોર ઓપિનિયન. ઓપિનિયન એટલે અભિપ્રાય, મત. તારો શું અભિપ્રાય છે? જોસેફ સેઝ આઈ વોઝ બોર્ડ. બોર્ડ એટલે કંટાળવું. હું કંટાળી ગયો. સલીમ સેઝ વાય. સલીમે કહ્યું, કેમ, શા માટે? જોસેફ સેઝ ધેર વેર મેની સીન ઓફ ફાઇટિંગ.
તેમાં ઘણા ફાઇટિંગ એટલે લડાઈના દ્રશ્યો હતા. સલીમ સેઝ ઇટ્સ યોર વ્યૂ, તે તારો મત છે. સલીમે કહ્યું. એક્ટિવિટી 3 જોઈએ. હિયર આર સમ સ્માઇલી, એ કેટલાક સ્માઇલી આપેલા છે. રાઇટ અ પ્રોપર વર્ડ અંડર ઇચ સ્માઇલી, ધ વર્ડ આર ગિવન બિલો ઇન ધ બ્રેકેટ. તો નીચે તમને બ્રેકેટ આપેલું છે, અહીંયા જુઓ. એમાં જે છે તેમાં સેટિસ્ફાઈડ છે, સેડ છે, લોનલી છે, સરપ્રાઇઝડ છે, ગિલ્ટી છે, કોન્ફિડન્ટ છે, કોલ્ડ છે, હેપી છે અને બોર્ડ છે. તો આ વર્ડ્સને આધારે તમારે અહીં સ્માઇલીમાં આ જે સ્માઇલી શું દર્શાવે છે તે લખવાનું છે. તો પ્રથમ જે સ્માઇલી છે તે હેપી દર્શાવે છે, બરાબર. બીજું છે તે કોલ્ડ, ત્રીજા નંબર છે તે ગિલ્ટી દર્શાવે છે, બરાબર. જોઈએ આગળ. ત્યારબાદનું જે સ્માઇલી છે તે સેટિસ્ફાઈડ દર્શાવે છે. પછી બોર્ડ, એના પછી જે તે સરપ્રાઇઝ છે, આશ્ચર્યચકિત છે. એના પછીનું જે સ્માઇલી છે તે લોનલી એટલે કે એકાંકી દર્શાવે છે. ત્યાર પછીનું સ્માઇલી છે તે કોન્ફિડન્ટ દર્શાવે છે, આત્મવિશ્વાસી. અને છેલ્લું જે છે તે સેડ એટલે કે ઉદાસ હોય એવું સ્માઇલી દર્શાવેલું છે, બરાબર. હવે આપણે આગળ જોઈશું. એક્ટિવિટી 4, વર્ક ઇન pairs. Read and understand the dialogue. Enact the dialogues in the class. Form another dialogue with the help of word given in the bracket. તો નીચે આપણા જે સંવાદો છે તેને આપણે વાંચીશું. જે બ્રેકેટ છે એમાં આપણે જે મિલ્ક છે, સ્વીટ છે, ટી છે, વેજીટેબલ છે, ઘી છે અને વીટ છે, બરાબર. તો તેને આપણે લખવાના છે નીચે. તો પ્રથમ છે રશ્મિ સેઝ ગુડ આફ્ટરનૂન આંટી. રશ્મિએ કહ્યું ગુડ આફ્ટરનૂન માસી, શુભ બપોર માસી. રાધાબેન સેઝ ગુડ આફ્ટરનૂન, વેર આર યુ ગોઈંગ. ગુડ આફ્ટરનૂન, તું ક્યાં જઈ રહી છે. રશ્મિ સેઝ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ, હું બજાર જઈ રહી છું. રાધાબેન સેઝ વિલ યુ બ્રિંગ સમ સુગર ફોર મી. સુગર એટલે ખાંડ, શું તું મારા માટે થોડી ખાંડ લાવીશ. રશ્મિ સેઝ વાય નોટ, હાઉ મચ આંટી. રશ્મિએ કહ્યું શા માટે નહીં, કેટલી લાવું માસી. રાધાબેન સેઝ 2 કિલોગ્રામ પ્લીઝ, 2 કિલો પ્લીઝ, મહેરબાની કરીને 2 કિલો લાવજે. રશ્મિ સેઝ શ્યોર, સી યુ. રશ્મિએ કહ્યું ચોક્કસ, આવજો. નીચે આપણે શબ્દો છે મિલ્ક, સ્વીટ, ટી, વેજીટેબલ્સ અને વીટ. હવે આગળનો સંવાદ જોઈએ આપણે. અજય સેઝ હાય વિજય, ready for the eating competition. અજયે કહ્યું તું ખાવાની કોમ્પિટિશન માટે તૈયાર છે. વિજય સેઝ યસ રેડી. વિજયે કહ્યું હા, તૈયાર છું. અજય સેઝ વોટ વિલ યુ ઇટ, તું શું ખાઈશ. વિજય સેઝ આઈ વિલ એટ લડ્ડુઝ, હું લાડવા ખાઈશ. અજય સેઝ હાઉ મેની લડ્ડુઝ કેન યુ ઇટ, તું કેટલા લડ્ડુ ખાઈ શકીશ. વિજય સેઝ 5. વિજય કહ્યું 5. અજય સેઝ આઈ કાન્ટ બિલીવ, હું તે માની શકતો નથી. આર યુ શ્યોર, શું તું ચોક્કસ છે, તને ખાતરી છે. વિજય સેઝ યસ આઈ એમ કોન્ફિડન્ટ, હા મને ખાતરી છે. હવે જોઈએ નીચે સંવાદ છે રોટી, ગુલાબજામુન, પીઝા, મેંગો અને બનાના. તો હવે આપણે આ ડાયલોગ સમજ્યા, બરાબર. તો નીચે જે શબ્દો આપેલા છે રોટી, ગુલાબજામુન, પીઝા, મેંગો અને બનાના, એ તો ઉપર જે આપણને બીજા શબ્દો આપેલા હતા મિલ્ક, સ્વીટ, ટી, વેજીટેબલ્સ, ઘી અને વીટ. તો આવા જ બીજા સંવાદ આપણને આ શબ્દોનો ઉપયોગ કરી આપણે રચવાના છે, બરાબર. તો આપણે બનાવીશું. અહીંયા સૂચના પણ આપેલી છે કે લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ્સ ફ્રોમ ન્યૂ ડાયલોગ્સ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. તો આ બ્રેકેટમાં આપેલા શબ્દોને ઉપયોગમાં લઈને આપણે બીજા સંવાદ રચવાના છે, બરાબર. Aditi says, where are you going? Sheetal says, I am going to the market. Aditi says, will you bring some milk for me? Sheetal says, yes. How much? Aditi says, 2 liters, please. Sheetal says, sure. Bye. એ રીતે આપણે બીજો ડાયલોગ બનાવીશું. Sunny says, where are you going? Krutik says, I am going to the market. Sunny says, will you bring some sweet for me? Krutik says, sure. Which sweet? Sunny says, Kaju Katri, please. Krutik says, how much? Sunny says, 1 kg, please. Krutik says, okay, bye. એવી રીતે આપણે અલગ અલગ ડાયલોગ બનાવવાના છે, બરાબર.
હવે આપણે બીજા ડાયલોગનો છે તેનો શબ્દનો ઉપયોગ કરી અને બનાવીશું. તો મેહુલ સેઝ, હાય વિજય, રેડી ફોર ધ કોમ્પિટિશન? વિજય કહેશે, વિજય સેઝ, યસ રેડી. મેહુલ સેઝ, વોટ વિલ યુ ઇટ? તો શું ખાઈશ? વિજય સેઝ, આઈ વિલ ઇટ pizza. મેહુલ સેઝ, હાઉ મેની પિઝા કેન યુ ઇટ? તો કેટલા પિઝા ખાઈશ? વિજય સેઝ, 5. મેહુલ સેઝ, આઈ કાન્ટ બિલીવ ઇટ. એ રીતે આપણે બીજો પણ ડાયલોગ બનાવી શકીએ, જેવી રીતે કે સૌરભ સેઝ, હાય અંશ, રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન? અંશ સેઝ, યસ આઈ એમ. સૌરભ સેઝ, વોટ વિલ યુ ઇટ? અંશ સેઝ, આઈ વિલ ઇટ bananas. Saurabh says, how many bananas can you eat? Ansh says, 9. Saurabh says, I can't believe. Are you confident? Ansh says, yes, I am confident. તો બાળ દોસ્તો, આ રીતે તમારે અલગ અલગ રોટી, ગુલાબજામુન, પિઝા, દરેક વાનગી છે તેનો ઉપયોગ કરી અને આ રીતે ડાયલોગ બનાવવાના છે. હવે આપણે એક્ટિવિટી બી જોઈશું. તો અહીં પણ એ રીતે છે કે લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ. ફોર્મ a new dialogue with the help of word given in the bracket. તો જો અહીંયા ઇન અ ગાર્મેન્ટ શોપ, કપડાની દુકાનનો એક ડાયલોગ આપેલો છે, બરાબર. તો હવે આ ડાયલોગને નીચે આપેલા શબ્દો વડે અલગ અલગ રીતે રજૂ કરવાનો છે. તો આપેલ ડાયલોગ આપણે જોઈ લઈએ પહેલાં. તો રુચિ સેઝ, મમ્મી લુક વોટ એન એરેન્જમેન્ટ. રુચિરે કહે, મમ્મી જુઓ, એરેન્જમેન્ટ એટલે ગોઠવણ. શું ગોઠવણ છે? માલાબેન સેઝ, યસ ડિયર. માલાબેને કહ્યું, હા વહાલા, વિચ ટી શર્ટ ડુ યુ લાઈક? તને કયું ટી શર્ટ ગમશે? અથવા તો તને કયું ટી શર્ટ ગમે છે? રુચિર સેઝ, ધ બ્લેક વન, એટલે કે કાળું. માલાબેન સેઝ, વાય, એટલે કે કેમ? રુચિર સેઝ, ઇટ્સ અ પરફેક્ટ મેચ ફોર માય જીન્સ. તે મારા જીન્સને એકદમ અનુરૂપ છે. આગળ જોઈશું. માલાબેન સેઝ, નાઇસ ચોઇસ, સરસ ચોઈસ છે, સરસ પસંદગી. રુચિર સેઝ, થેન્ક યુ. રુચિરે કહ્યું, આભાર. જુઓ બાળ દોસ્તો, હવે ધ બ્લેક ટી શર્ટ કયું છે? ટી શર્ટ ડુ યુ લાઈક? તો એ રીતે આપણે બીજા ડાયલોગ બનાવીએ. તો રોહન સેઝ, ફાધર લુક વોટ એન એરેન્જમેન્ટ. હર્ષદભાઈ સેઝ, યસ સન, વી જીન્સ ડુ યુ લાઈક? આપણે અહીંયા જીન્સનો ઉપયોગ કર્યો, બરાબર. રોહન સેઝ, કાર્બન બ્લેક જીન્સ. હર્ષદભાઈ સેઝ, વાય? રોહન સેઝ, આઈ હેવ ગોટ મેની લાઇટ બ્લુ જીન્સ. હર્ષદભાઈ સેઝ, નાઇસ ચોઇસ. રોહન સેઝ, થેન્ક યુ. એવી રીતે આપણે શર્ટનો ઉપયોગ કરી અને ડાયલોગ બનાવીએ. તો ચેતન સેઝ, હિના ધીસ ઇઝ અ ગુડ શોપ. હિના સેઝ, યસ ચેતન, વિચ શર્ટ ડુ યુ લાઈક? ચેતન સેઝ, ધ વ્હાઇટ વન. હિના સેઝ, વાય? ચેતન સેઝ, ઇટ્સ માય ફેવરેટ કલર. હિના સેઝ, ગુડ ચોઇસ. ચેતન સેઝ, થેન્ક યુ. એવી રીતે બાળ દોસ્તો, તમે બીજા શબ્દો, સલવાર કમીઝ, પંજાબી ડ્રેસ, આ બધા શબ્દોનો ઉપયોગ કરીને આ પ્રમાણે ડાયલોગ બનાવી લેજો. બીજો ડાયલોગ છે ઇન અ પ્રોવિઝન શોપ, કરિયાણાની દુકાનનો છે. આશા સેઝ, એક્સક્યુઝ મી. આશાએ કહ્યું, માફ કરો. શોપકીપર સેઝ, યસ લિટલ પ્રેટી ડોલ. હા નાની સુંદર ઢીંગલી. વોટ કેન આઈ ડુ ફોર યુ? હું તારા માટે શું કરી શકું? આશા સેઝ, માય મધર વોન્ટ રેડ બટન્સ ફોર માય ડ્રેસ. મારી મમ્મીને મારા ડ્રેસ માટે લાલ બટન જોઈએ છે. શોપકીપર સેઝ, હાઉ મેની બટન્સ ડઝ યોર મધર વોન્ટ? વોન્ટ એટલે ઈચ્છવું. તારી મમ્મીને કેટલા બટન જોઈએ છે? આશા સેઝ, સી વોન્ટ્સ 1 ડઝન. તેમને 1 ડઝન જોઈએ છે. શોપકીપર સેઝ, હિયર યુ આર. આ રહ્યા. આશા સેઝ, થેન્ક યુ. આશાએ કહ્યું, આભાર. તો આવી જ રીતે આપણે સુગર, બિસ્કિટ, ટી, વીટ, ચોકોલેટ, કંપાસ બોક્સ શબ્દનો ઉપયોગ કરીને ડાયલોગ બનાવીશું. તો નિશા સેઝ, એક્સક્યુઝ મી. શોપકીપર સેઝ, યસ વોટ કેન આઈ ડુ ફોર યુ? નિશા સેઝ, માય મધર વોન્ટ સમ બિસ્કિટ્સ. શોપકીપર સેઝ, હાઉ મેની પેકેટ્સ? નિશા સેઝ, 3 પેકેટ્સ. શોપકીપર સેઝ, હિયર યુ આર. નિશા સેઝ, થેન્ક યુ. હવે આપણે સુગર શબ્દનો ઉપયોગ કરીને ડાયલોગ બનાવીશું. તો રોનક સેઝ, એક્સક્યુઝ મી. શોપકીપર સેઝ, યસ વોટ કેન આઈ ડુ ફોર યુ? રોનક સેઝ,
My mother wants some sugar. Shopkeeper says, how much sugar does your mother want? Ronak says, she wants 1 kilogram sugar. Shopkeeper says, here you are. Ronak says, thank you. એવી રીતે આપણે ટી વીટ ચોકલેટ કંપાસ બોક્સ વગેરેના ડાયલોગ આ રીતે બનાવવાના છે. વધુ એક ડાયલોગ આપણે જોઈ લઈએ. Sonal says, excuse me. Shopkeeper says, yes dear, what can I do for you? Sonal says, my mother wants some tea. Shopkeeper says, how much? Sonal says, 500 grams. Shopkeeper says, here you are. Sonal says, thank you. હવે આપણે આગળ જોઈશું એક્ટિવિટી 5. લુક એટ ધ પિક્ચર. આ ચિત્ર જુઓ. ધ પિક્ચર્સ ટેલ્સ અસ અ સ્ટોરી. ચિત્ર આપણને કંઈક વાર્તા કહે છે. પુટ ધ કરેક્ટ નંબર અંડર ધ પ્રોપર પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો જુઓ, ચિત્રમાં તમને દેખાય છે એક પક્ષી છે, તે કશાક દોરામાં ભરાઈ ગયું એવું લાગે છે અને બે બહેનો છે તેને મદદ કરે છે એમાંથી બહાર નીકળવા અને પછી સલામત એને છોડી દે છે. બરાબર. તો હવે અહીંયા જે બ્લેન્ક આપેલી છે તે આપણે પૂરીશું. તો પ્રથમ સેન્ટેન્સ છે કે અ ગર્લ સો અ વુન્ડેડ બ્લેન્ક. તો ઘવાયેલ પક્ષી મહિલાએ જોયું હતું. બરાબર. ગર્લ્સ એટલે કે છોકરીએ જોયું હતું. તો અહીંયા આવશે બર્ડ. સેન્ટેન્સ 2, બ્લેન્ક ગેવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ. તો બે છોકરીઓ છે તો શું આવશે? દે ગેવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ. સેન્ટેન્સ 3, શી ટુક કેર ઓફ બ્લેન્ક બર્ડ. તો આવશે ધ. સેન્ટેન્સ 4, આફ્ટર સમ ડેઝ બ્લેન્ક સેટ ધ બર્ડ ફ્રી. તો આવશે શી સેટ ધ બર્ડ ફ્રી. સેન્ટેન્સ 5, she went home and showed the bird blank her mother. તો આમાં આવશે meet. સેન્ટેન્સ 6, the bird blank away in the sky. તો આમાં આવશે flew એટલે કે ઉડવું, ઉડી ગયું બર્ડ. હવે એક્ટિવિટી 6 જોઈશું. રીડ ધ સ્ટોરી. વાર્તા વાંચો. વાર્તાનું નામ છે ટુ બોયઝ ઇન અ જંગલ. બે છોકરાઓ જંગલમાં. તો અમિત વોઝ ઇન આસામ. અમિત આસામમાં હતો. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન. સ્ટેઇંગ એટલે રહેવું. તે તેના મિત્ર ભૂપેન સાથે રહેતો હતો. અમિત સેઝ, આસામ ઇઝ સો બ્યુટીફુલ, ઇઝન્ટ ઇટ? અમિતે કહ્યું, આસામ કેટલું સુંદર છે નહીં? ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર્સ. તેમાં જંગલો અને નદીઓ છે. યોર ફોરેસ્ટ હેવ થીક બસીસ, લોંગ ક્રીપર્સ, થીક ટ્રીઝ, શોર્ટ ટ્રીઝ એન્ડ ટોલ ટ્રીઝ ટુ. તમારા જંગલોમાં ગીચ ઝાડવા, બસીસ એટલે ઝાડવા, લોંગ ક્રીપર્સ, ક્રીપર્સ એટલે વેલ, લાંબી વેલ, થીક ટ્રીક એટલે ઝાડા, ઝાડા અથવા તો ગીચ વૃક્ષો, શોર્ટ ટ્રીઝ એટલે નીચા વૃક્ષો, એન્ડ ટોલ ટ્રીઝ ટુ અને ઊંચા વૃક્ષો પણ છે. ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી. બનાના એટલે કેળા અને લીવ્સ એટલે પાંદડા. કેળાના પાંદડા સુવાળા હોય છે. ડુ આન્ટ સ્કેટ ઓન ધેમ. સ્કેટ એટલે સરકવું. શું કીડીઓ તેના પર સરકે છે? ભૂપેન સેઝ સ્માઇલિંગ. ભૂપેન હસે છે અથવા હસતા. સર્ટેનલી ચોક્કસ. દે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન. હેવન્ટ દે? તેમને ઘણી મજા આવતી હશે નહીં? અમિત સેઝ, વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. બધા વૃક્ષો આટલા ઊંચા શા માટે છે? ભૂપેન સેઝ, દે આર ટોલ. તેઓ ઊંચા છે. બીકોઝ વી ગેટ અ લોટ ઓફ રેઇન. કારણ કે અહીં ખૂબ વરસાદ હોય છે. ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ. જમીન ઘણી ફળદ્રુપ છે. વી હેવ થીક ફોરેસ્ટ. અમારે ગાઢ જંગલો છે. અમિત સેઝ, વી હેવ ટોલ ટ્રીઝ ઇન ડાંગ ટુ. અમિતે કહ્યું, અમારા ડાંગમાં પણ ઊંચા વૃક્ષો છે. વી ઓલ્સો હેવ ફોરેસ્ટ. ઓલ્સો એટલે પણ. અમારે જંગલો પણ છે. ભૂપેન સેઝ, ગુજરાતી ઇઝ ફેમસ ફોર લાયન, ઇઝન્ટ ઇટ? ગુજરાત સિંહો માટે પ્રખ્યાત છે નહીં? અમિત સેઝ, યસ. અમિતે કહ્યું, હા. વી હેવ અ લાયન સેન્ચ્યુરી. અમિતે કહ્યું, હા, અમારી પાસે સિંહનું અભયારણ્ય છે. વી ઓલ્સો હેવ વાઇલ્ડ એસ સેન્ચ્યુરી
સ્લોથ બિયર સેન્ચુરી એન્ડ મેની બર્ડ સેન્ચુરીઝ એઝ વેલ. અમારી પાસે જંગલી ગધેડાનું અભયારણ્ય, સ્લોથ રીંછનું પણ અભયારણ્ય અને ઘણા પક્ષી અભયારણ્યો પણ છે. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન એશિયા? શું આસામમાં પણ જંગલી પ્રાણીઓ છે? ભૂપેન સેઝ. ભૂપેને કહ્યું, ઓ યસ, અરે હા. અવર કાઝીરંગા ઇઝ ફેમસ ફોર વન હોર્ન્ડ રાઇનો. રાઇનો એટલે ઘેડો. આપણું કાઝીરંગા એક શિંગડાવાળા ઘેંડા માટે પ્રખ્યાત છે. હોર્ન એટલે શિંગડા. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ઇટ હેઝ એલિફન્ટ્સ, વાઇલ્ડ બફેલોઝ એન્ડ સ્વામ્પ ડિયર. તેમાં હાથી, બફેલો એટલે એલિફન્ટ એટલે હાથી, બફેલોઝ એટલે ભેંસ, વાઇલ્ડ બફેલો કે જંગલી ભેંસ, એન્ડ સ્વામ્પ ડિયર એટલે સ્વેમ્પ હરણ છે. નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાઝીરંગા. અમારી અમારામાંથી કેટલાક કાઝીરંગામાં કેમ્પ કરવા જઈ રહ્યા છે. વી વિલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ. આપણે હાથીઓ જોઈશું અને અન્ય પ્રાણીઓ જોઈશું. અમિત સેઝ, વિલ ઇટ બી એ રિયલ કેમ્પ? શું તે અસલ કેમ્પ હશે? ખરેખર કેમ્પ હશે? વિલ યુ સ્ટે ઇન ટેન્ટ એન્ડ કુક યોર ઓવન ફૂડ? આપણે ત્યાં તંબુમાં રહીશું અને રસોઈ કરીશું? વિલ યુ, શું તમે તંબુમાં રહેશો અને તમારી રસોઈ કરશો? ભૂપેન સેઝ, યસ વી વિલ. હા, અમે કરીશું. કેન યુ જોઈન અસ? તું અમારી સાથે જોડાઈ શકીશ? અમિત સેઝ, યસ વાય નોટ. અમિતે કહ્યું, હા, કેમ નહીં? ઇટ વિલ બી એ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી. આ મારો એક યાદગાર અનુભવ હશે. ભૂપેન સેઝ, વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ. આપણે ટ્રેકિંગનો આનંદ લઈશું. વી વિલ સિંગ, ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર. આપણે ગાઈશું, નાચીશું અને બોનફાયરની મજા માણીશું. ડુ જોઈન અસ? અમારી સાથે તું જોડાવ. અમિત સેઝ, આઈ લાઈક ઇટ. મને તે ગમે છે. ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ. બીજા અઠવાડિયે અમિત અને ભૂપેન કેમ્પમાં જોડાયા. ઓન ધ ફર્સ્ટ ડે, પહેલા દિવસે, ધે વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. જંગલનું નિરીક્ષણ કરવા તેઓ ગયા. દે સો મેની બર્ડ્સ. તેમણે ઘણા પક્ષીઓ જોયા. ઇન્સેક્ટ એન્ડ એનિમલ્સ. જંતુઓ અને પ્રાણીઓ જોયા. ડ્યુરિંગ ધ નાઇટ. રાત્રિ દરમિયાન. દે લોસ્ટ ધેર વે. તેઓ તેમનો રસ્તો ભૂલી ગયા. બટ સૂન દે ગોટ બેક ટુ ટ્રેક. પણ થોડી જ વારમાં તેઓ સાચા રસ્તે ચડી ગયા. ધોઝ મોમેન્ટ વેર રિયલી થ્રિલિંગ ફોર ધેમ. થ્રિલિંગ એટલે ધ્રુજાવી તેવી. તે ક્ષણ તેમની માટે ખરેખર રોમાંચક હતી. ઓન ધ સેકન્ડ ડે, બીજા દિવસે, ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ. મોડી સાંજ હતી. ધ બોયઝ વેર અ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ. છોકરાઓ કેમ્પથી ઘણા દૂર હતા. દે વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર. તેઓ બ્રહ્મપુત્ર નદીના કિનારે ચાલતા હતા. દે કુડ હિયર ધ ક્રાઇઝ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ. તેમને તેમની આસપાસ બધા પ્રાણીઓના અવાજ સંભળાતા હતા. ભૂપેન સેઝ, વોક ફાસ્ટ. ભૂપેને કહ્યું, ઝડપથી ચાલો. વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. ક્વિકલી એટલે ઝડપથી. આપણે કેમ્પ પર ઝડપથી પહોંચવું જોઈશે. They heard the trump the elephant. અમિત was excited. તેમણે હાથીઓના અવાજ સાંભળ્યા. અમિત ઉત્તેજિત હતો. અમિત ઇન એન એક્સાઇટેડ વોઇસ. તેના ઉત્તેજિત અવાજમાં. ડુ યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ્સ? તને લાગે છે આપણે કોઈ હાથી જોઈશું? ભૂપેન સેઝ, વેઇટ. ભૂપેને કહ્યું, ઊભો રહી, રાહ જો એમ. સડનલી, અચાનક, ભૂપેન સ્ટોપ્ડ એન્ડ હેલ્ડ અસ હિઝ હેન્ડ. અચાનક ભૂપેન ઊભો રહ્યો અને તેનો હાથ ઊંચો કર્યો. દે સ્ટૂડ સ્ટીલ એન્ડ લિસન્ડ. તેઓ સ્થિર ઊભા રહ્યા અને સાંભળ્યું. થમ્પ થમ્પ થમ્પ. તેનું કેવું સાંભળ્યું? થમ્પ થમ્પ થમ્પ. અ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ ધેમ. એક મોટું પ્રાણી તેમના તરફ આવી રહ્યું હતું. ઇટ્સ એન એલિફન્ટ. તે હાથી છે. ભૂપેન વિસ્પર્ડ. ભૂપેને ધીમા અવાજે કહ્યું.
They walked quickly on the grass and hide behind a big tree. Hide એટલે સંતાવવું. તેઓ ઝડપથી ઘાસ પરથી ચાલીને એક મોટા ઝાડ પાછળ સંતાઈ ગયા. A big black creature with white tusk, thick legs, big ears, small eyes, a long trunk was coming toward them. સફેદ દસણ, જાડા પગ, મોટા કાન, નાની આંખો, લાંબી સૂંઢવાળું એક મોટું કાળું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર. તે વધુ ને વધુ નજીક આવી રહ્યું હતું. અમિતે કહ્યું, ભૂપેન, ઇટ્સ એન એલિફન્ટ. આ તો હાથી છે. વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ. તે કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ. હું તે માની શકતો નથી. ઇટ્સ અ ડ્રીમ. આ એક સ્વપ્ન છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. મેં મારા જીવનમાં એક જીવતો હાથી કદી જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર. શું હું તેને ખૂબ નજીકથી જોઈ શકું? ભૂપેન સેઝ, પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. ડિસ્ટન્સ એટલે અંતર રાખવું. મહેરબાની કરીને હાથીથી થોડું અંતર રાખ, થોડું દૂર રહે. ભૂપેન વોઝ વરીડ. વરીડ એટલે ચિંતિત. ભૂપેન ચિંતિત હતો. There was a large elephant about 30 feet away. લગભગ 30 ફૂટ દૂર એક મોટો હાથી ઊભો હતો. He is angry. તે ગુસ્સામાં છે. ભૂપેન whispered. ભૂપેન ધીમા અવાજે બોલ્યો. The elephant heard their voice. હાથીએ તેમનો અવાજ સાંભળ્યો. He smelled them too. તેમની ગંધ પણ આવી હતી. He put his long trunk up in the air and trumpeted loudly. તેણે તેની એક લાંબી સૂંઢ હવામાં ઊંચી કરીને જોરથી અવાજ કર્યો. ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ અ બીટ. ભૂપેન અને અમિત જરા પણ હલી શક્યા નહીં. ભૂપેન વોઝ અફ્રેડ. ભૂપેન ગભરાઈ ગયો હતો, ભયભીત હતો. બટ અમિત વોઝન્ટ. પણ અમિત ન હતો. હી વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ. તે મજા માણી રહ્યો હતો. સ્લોલી ધીમે ધીમે ધ એલિફન્ટ કમ ટુવર્ડ ધેમ. ધીમે ધીમે હાથી તેમની તરફ આવ્યો. Now he was 25 feet away. હવે તે 25 ફૂટ દૂર હતો. He was shaking his head in anger. તે ગુસ્સામાં તેનું માથું હલાવતો હતો. શેકિંગ એટલે હલાવવું. His head એટલે તેનું માથું. એગર એટલે ગુસ્સામાં. He is going to attack us. તે આપણા પર હુમલો કરશે. ભૂપેન whispered to અમિત. ભૂપેને ધીમેથી અમિતને કહ્યું. We must do something. આપણે કંઈ કરવું જ પડશે. ભૂપેન pulled out a big brown paper bag from his pocket. ભૂપેને તેના ખિસ્સામાંથી એક મોટી કથ્થાઈ કાગળની કોથળી કાઢી. There were some sweet in it. તેમાં થોડી મીઠાઈ હતી. He threw away the sweet on the grass. તેણે મીઠાઈ ઘાસમાં ફેંકી દીધી. He started to blow into the bag. તેણે કોથળીમાં હવા ભરવાનું શરૂ કર્યું. Soon, થોડી વારમાં, the bag was like a big balloon. કોથળી મોટા ફુગ્ગા જેવી થઈ ગઈ. He hit it hard with his hand. તેણે તેના પર જોરથી મુક્કો માર્યો. ફટાક. કેવો અવાજ આવ્યો એમાંથી? ફટાક. What a loud voice it was. કેટલો મોટો અવાજ હતો તે. It echoed over the forest. તેણે જંગલમાં પડઘો પાડ્યો. The elephant stopped. હાથી ઊભો રહી ગયો. Trumped angrily and turned away. ગુસ્સે થઈ અવાજ કર્યો અને પાછો ફરી ગયો. He walked quickly through the tall grass and soon disappeared into the forest. ટોલ ગ્રાસ એટલે કે ઊંચા ઘાસમાં ઝડપથી ચાલીને તે થોડી વારમાં અદૃશ્ય થઈ ગયો. વોટ અ યુઝફુલ ટ્રેક. કેટલી ઉપયોગી યુક્તિ હતી તે. બોથ ધ બોય ફેલ્ટ રિસીવ્ડ. બંને છોકરાઓને રાહત થઈ. હી થોટ વી હેડ અ ગન. તેમને લાગ્યું કે આપણી પાસે બંદૂક છે. સેડ ભૂપેન લાફિંગ સોફ્ટલી. ધીમેથી હસતા ભૂપેન બોલ્યો. યસ સેડ અમિત. હા, અમિતે કહ્યું. દે વોકડ ટુવર્ડ ધ કેમ્પ. તેઓ કેમ્પ તરફ ચાલવા લાગ્યા. આફ્ટર સમટાઈમ્સ ભૂપેન સેડ. થોડા સમય પછી ભૂપેન બોલ્યો. લુક, જો, ધોઝ આર ધ લાઇટ ઓફ અવર કેમ્પ. પેલી આપણા કેમ્પની લાઇટ છે. વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ. કેટલો રોમાંચક અનુભવ હતો તે.
તો બાળ દોસ્તો આપણને એક ટ્રીક બતાવી છે વાર્તામાં કે આવી રીતે કોઈ પ્રાણી આવી જાય આવડું મોટું અને આપણે કંઈ બચવાની યુક્તિ ના મળે તો આવી રીતે તમે કોથળી હોય તો એનો ધડાકો કરો તો એને શું લાગશે કે આમની જોડે બંદૂક હશે અને આવા ડરથી તે પ્રાણી જતું રહેશે. બરાબર. હવે એક્ટિવિટી બી જોઈએ. માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સ. યુઝ ટી ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ. તો બાળ દોસ્તો અહીંયા વાર્તાને આધારે સાચા અને ખોટા માટે એફ અને સાચા માટે ટી એટલે કે ટ્રુ લખવાનું છે. બરાબર. તો સેન્ટેન્સ 1, અમિત લીવ્સ ઇન આસામ. તો આ સેન્ટેન્સ ખોટું છે તો આપણે એફ લખીશું. સેન્ટેન્સ 2, ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ. તો આ સેન્ટેન્સ સાચું છે તો આપણે ટી લખીશું. સેન્ટેન્સ 3, ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાયન. તો આ સેન્ટેન્સ પણ સાચું છે તો આપણે ટી લખીશું. સેન્ટેન્સ 4, આસામ લાઈ ઇન ધ નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયા. આ સેન્ટેન્સ પણ સાચું છે તો આપણે ટી લખીશું. સેન્ટેન્સ 5, અમિત એન્ડ ભૂપેન વેટ વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર. તો આ સેન્ટેન્સ પણ સાચું છે તો આપણે એમાં પણ ટી લખીશું. હવે બાળ દોસ્તો એક્ટિવિટી સી જોઈશું. રાઇટ હુ સેડ વુ લિસન. કોણ કહે છે અને કોણ સાંભળે છે તે લખવાનું છે. બરાબર. તો પ્રથમ સેન્ટેન્સ છે, વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. તો આ સેન્ટેન્સ અમિત કહે છે અને ભૂપેન સાંભળે છે તો વુ સેડ તો અમિત અને વુ લિસન તો ભૂપેન. સેન્ટેન્સ 2, હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. તો આ સેન્ટેન્સ ભૂપેન બોલે છે અને અમિત સાંભળે છે તો ભૂપેન વુ સેડ એમાં આવશે ભૂપેન અને વુ લિસન તો એમાં આવશે અમિત. સેન્ટેન્સ 3, વિલ વી સી એની એલિફન્ટ્સ. તો આ સેન્ટેન્સ અમિત બોલે છે. બરાબર. તો વુ સેડમાં અમિત અને વુ લિસન તો ભૂપેન. સેન્ટેન્સ 4, ઇટ્સ એન એલિફન્ટ. તો વુ સેડ ભૂપેન સેડ અને અમિત લિસન. એક્ટિવિટી ડી, ટીક યસ ધ કરેક્ટ ઓપ્શન. તો સાચા વિકલ્પ સામે સાચાની નિશાની, સાચા જવાબ સાથે સાચાની નિશાની કરવાની છે. બરાબર. સેન્ટેન્સ 1, આસામ હેઝ અ લોટ ઓફ ટ્રી બીકોઝ ઇટ હેઝ a lot of rain and many animals, a lot of elephant and small state, a lot of rain and fertile soil. તો આમાં ઓપ્શન 3, a lot of rain and fertile soil તે સાચું છે તો તેની સામે સાચાની નિશાની કરીશું. સેન્ટેન્સ 2, the cry of elephant is called bow bow, trumpet, ટ્રિમ્પેટ. તો આમાં આવશે ટ્રમ્પેટ તો તે આપણે કરેક્ટ સાચાની નિશાની કરીશું. સેન્ટેન્સ 3, which organ of elephant is the most powerful? Trunk, tongue, nose. તો આમાં આવશે ટ્રંક તો તેની સામે આપણે સાચાની નિશાની કરીશું. આગળ જોઈશું. સેન્ટેન્સ 4, ભૂપેન મેડ અ લાઉડ વોઇસ વિથ અ ગન, અ બિગ બલૂન, અ પેપર બેગ. તો આમાં આવશે અ પેપર બેગ તો આપણે તેની સામે સાચાની નિશાની કરીશું. સેન્ટેન્સ 5, અમિત લિવ્સ ઇન ગુજરાત, આસામ, ગુજરાત એન્ડ આસામ. તો આમાં આવશે ગુજરાત તો ગુજરાત સામે સાચાની નિશાની કરીશું. બરાબર. હવે એક્ટિવિટી ઈ જોઈશું. આન્સર ધીસ ક્વેશ્ચન. પ્રશ્નોના જવાબ આપો. ક્વેશ્ચન 1, which tree leaves are glossy? તો the leaves of the banana plants are glossy. Question 2, what did Bhupen tell about Assam? તો Bhupen said that Assam gets a lot of rain, the soil is fertile and so they have thick forest. Question 3, Amit was excited because he heard the trumpet of an elephant. Question 4, what did Bhupen pull out of his pocket? So Bhupen pulled out a big brown paper bag from his pocket. Question 5, the elephant trumpeted loudly because he heard the voice of Bhupen and Amit and smelled them too. Question 6, what did the elephant mistake the sound of the paper bag for? So the elephant mistook the sound of the paper bag for a gun. Question 7, whose sense of hearing was sharper? How do you know? The elephant's sense of hearing was sharper because he heard the voices of the boys from far away. Question 8, which part of India is Assam in? So Assam is in northeast India. Question 9, list out 7 things related with forest. So, rivers, trees, bushes, creepers, animals, birds and insects. Activity 7,
રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. તો ફકરો વાંચો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. The elephant is the largest mammal on the earth. His weight is about 4,989 kilograms. He eats grass, leaves, fruit, and barks. He spends 16 hours a day for eating. He eats 224 kilograms of food per day. The adult male is called a bull. The adult female is called a cow. The baby elephant is called a calf. His eyesight is poor. He can smell for 3 to 5 kilometers away. He has the largest brain in the animal kingdom. His sound is referred to as grunts, purrs, bellows, whistle, and trumpeting. His lifespan is up to 17 years. Elephant's trainer is called a Mahavat. Elephants can hear by feeling the vibration in the ground with their feet. હવે આ પેરેગ્રાફને આધારે ક્વેશ્ચન છે જેના જવાબ મેળવીશું. તો વોટ ઇઝ ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ? તો આન્સર છે ધ એવરેજ વેઇટ ઓફ એલિફન્ટ ઇઝ 4,989. Question 2. How many hours does an elephant spend for eating? So, an elephant spends 16 hours a day for eating. Sentence 3. How much food does an elephant take in a day? So, an elephant takes 224 kilograms of food per day. Question 4. What does an elephant eat? An elephant eats grass, leaves, fruit, and barks. Question 5. What are the unique facts about an elephant? So, an elephant has poor eyesight. He can smell from 3 to 5 kilometers away. He has the largest brain in elephant kingdom. Question 6. How many years can an elephant live? So, an elephant can live in to 17 years. Question 7. Which word describe elephant sound? The grunts, purrs, bellows, whistle, and trumpeting describe an elephant's sounds. Question 8. Who trains the elephant? So, a Mahavat trains an elephant. Activity B. What will they speak? Find out proper expression from the bracket and write in the blanks. તો કોષ્ટકમાં બાળ દોસ્તો તમને આપેલા જે છે એક્સપ્રેશન એ તમારે અહીંયા સેન્ટેન્સને આધારે લખવાના છે. બરાબર. એક્ઝામ્પલ છે કે રિયા મિસીસ ધ ટ્રેન. તો રિયા ટ્રેન ચૂકી ગઈ તો એને શું થશે? ઓહ નો, એવું એક્સપ્રેશન આવશે. બરાબર. તો એવી રીતે પ્રથમ સેન્ટેન્સ છે મારિયા સીઝ અન એક્સિડન્ટ. તો આમાં કેવું એક્સપ્રેશન આવશે? ઓ ગોડ. સેન્ટેન્સ 2. લીલા સીઝ અ બ્યુટીફુલ ફ્લાવર. લીલાએ સુંદર ફૂલ જોયું તો શું એક્સપ્રેશન આવશે એનું? હાઉ વન્ડરફુલ, કેટલું સુંદર એમ. 3. આશા ગીવ્સ અ ગુડ આઈડિયા. તો આમાં આવશે કે વોટ અ વન્ડરફુલ આઈડિયા. સેન્ટેન્સ 4. જીગર વિન્સ ધ રેસ. તો આમાં આવશે બ્રાવો. સેન્ટેન્સ 5. જોયા સી અ ડાયનોસર પિક્ચર. તો આમાં એક્સપ્રેશન આવશે સો હ્યુજ. એક્ટિવિટી 9 જોઈએ. કમ્પ્લીટ ધીસ ક્વેશ્ચન યુઝિંગ વર્ડ ફ્રોમ ધ બોક્સીસ. જો અહીંયા બોક્સમાં યર, મંથ, ડે, ડેઝ, વીક, યર્સ, વીક્સ, અવર અને મિનિટ્સ આટલા શબ્દો આપેલા છે. તો આ શબ્દો વડે આપણે પ્રશ્નો બનાવવાના છે. પ્રથમ છે કે હાઉ મેની, પછી બ્લેન્ક છે આર ધેર ઇન એ બ્લેન્ક. તો આમાં આવશે કે હાઉ મેની મંથ્સ આર ધેર ઇન અ યર. તો આવશે ટેલ વન. સેન્ટેન્સ 2. હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક. તો 7. સેન્ટેન્સ 3 બ્લેન્ક 3. હાઉ મેની, પછી બ્લેન્ક આપેલી છે. બરાબર. તો આપણે લખીશું કે હાઉ મેની અવર્સ આર ધેર ઇન અ ડે. તો આમાં આવશે 24. પછી છે 4. હાઉ મેની વીક્સ આર ધેર ઇન અ યર. તો આવશે 52. 5. હાઉ મેની, પછી બ્લેન્ક છે. તો હાઉ મેની મિનિટ્સ આર ધેર ઇન અ
હવે તો 16. હવે એક્ટિવિટી બી જોઈશું. તો ઓબ્ઝર્વ ધ પિક્ચર્સ બિલો, નીચેના ચિત્રો જુઓ. મેક ક્વેશ્ચન યુઝિંગ હાઉ મેની ઓર હાઉ મચ, અને પ્રશ્ન બનાવો હાઉ મેની અને હાઉ મચથી. ધેન રાઇટ ધ આન્સર ઇન ધ સ્પેસ ગિવન, નીચે આપેલી જે જગ્યા છે તેમાં જવાબ લખો. 1 ઇઝ ડન ફોર યુ, એક તમારે બનાવવાનો છે. એક્ઝામ્પલ છે, હાઉ મેની કપ્સ ઓફ આઈસ્ક્રીમ આર ધેર ઇન ધ પિક્ચર, તો આમાં આન્સર આવશે ધેર આર 3 કપ્સ ઇન ધ પિક્ચર. એવી રીતે બીજો ક્વેશ્ચન જો પૂછેલો છે કે હાઉ મચ આઈસ્ક્રીમ ઇઝ ધેર ઇન ધ સેકન્ડ કપ, તો આપણે જોઈશું ચિત્રમાં લખીશું કે ધેર આર 200 મિલી આઈસ્ક્રીમ ઇન ધ સેકન્ડ કપ. એવી રીતે ત્રીજો ક્વેશ્ચન છે કે હાઉ મચ મની વિલ યુ પે ફોર ધ થર્ડ કપ, તો આમાં આન્સર આવશે કે આઈ વિલ પે 10 રૂપી ફોર ધ થર્ડ કપ. બરાબર. તો આ રીતે એક્ઝામ્પલના અનુસંધાને જો બીજી બોટલ આપેલી છે બરાબર પિક્ચરમાં, તો થમ્સઅપની બોટલ જેવું લાગે છે, તો આપણે પ્રશ્ન બનાવ્યો છે, બ્લેન્ક છે, આર ધેર ઇન ધ પિક્ચર, તો આમાં શું આવશે કે હાઉ મેની બોટલ્સ આર ધેર ઇન ધ પિક્ચર, આન્સર આવશે ધેર આર 3 બોટલ્સ ઇન ધ પિક્ચર. તો બ્લેન્ક ઇઝ ધેર ઇન ધ ફર્સ્ટ બોટલ, તો શું આવશે કે હાઉ મચ કોલ્ડ ડ્રિંક ઇઝ ધેર ઇન ધ ફર્સ્ટ બોટલ, આન્સર આવશે ધેર ઇઝ 200 milliliter cold drink in the first bottle. 3. Blank will you pay for the second bottle, તો આમાં આવશે કે હાઉ મચ મની વિલ યુ પે ફોર ધ સેકન્ડ બોટલ, તો આમાં આવશે આઈ વિલ પે 14 રૂપી ફોર ધ સેકન્ડ બોટલ. બરાબર. એવી રીતે અહીંયા બુક્સ આપેલી છે, તો બ્લેન્ક બુક આર ધેર ઓન ધ શેલ્ફ, તો આમાં આવશે કે હાઉ મેની બુક્સ આર ધેર ઓન ધ શેલ્ફ, આન્સર આવશે ધેર આર 5 બુક્સ ઓન ધ શેલ્ફ. પછી છે કે બ્લેન્ક ડુ દે કોસ્ટ, તો આમાં હાઉ મચ ડુ દે કોસ્ટ, આન્સર આવશે દે કોસ્ટ અ લોટ. એવી રીતે અહીંયા ટમેટો આપેલા છે બરાબર બોક્સમાં, બાસ્કેટમાં, તો બ્લેન્ક છે કે બ્લેન્ક એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ, તો હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ, તો આવશે કે ધેર આર 10 એપલ્સ ઇન ધ બાસ્કેટ. પછી કે બ્લેન્ક ડુ ધે કોસ્ટ, તો આવશે કે હાઉ મચ ડુ ધે કોસ્ટ, તો આમાં આન્સર આવશે કે ધે કોસ્ટ અ લોટ. એક્ટિવિટી 9 જોઈએ. Read the following sentence. They suggest some situation. Write appropriate expression for them. Expressions are given in the block below. તો જુઓ અહીંયા તમને નીચે જે કોષ્ટક છે એમાં એક્સપ્રેશન આપેલા છે. આઈ નીડ વોટર બેડલી. એલાસ નાઇસ ટુ મીટ યુ. ઈપી ઈપી. Wow, I can't believe it. How wonderful. Best of luck. Ouch. I am sorry. Pardon. Hip hip hooray. તો આ બધા એક્સપ્રેશન છે તે કઈ સિચ્યુએશનમાં તમે વાપરશો તે અહીં લખવાનું છે. તો પ્રથમ છે યુ આર ટેકિંગ વિથ યોર ફ્રેન્ડ એન્ડ યોર મોબાઈલ ફોન રિંગ્સ, તો આમાં આવશે આઈ એમ સોરી. 2. યુ વિનર અ પ્રાઇઝ, તો આમાં આવશે વાવ આઈ કાન્ટ બિલીવ ઇટ. 3. યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ યોર ફ્રેન્ડ ઇઝ સેઇંગ, તો આમાં આવશે પાર્ડન. આઈ એમ સોરી પાર્ડન, કે મને માફ કરો મહેરબાની કરીને. પછી છે ફોર યોર ફાધર ઇન્ટ્રોડ્યુસ યુ ટુ હિઝ ફ્રેન્ડ, યુ શેક હેન્ડ વિથ હિમ, તો આમાં આવશે નાઇસ ટુ મીટ યુ. 5. યોર સિસ્ટર ઇઝ લિવિંગ ફોર સ્કૂલ ટુ ટેક પાર્ટ ઇન અ ડિબેટ, તો આમાં આવશે બેસ્ટ ઓફ લક. 6. યુ આર થર્સ્ટી યુ વિલ ટેલ યોર મધર, તો આમાં આવશે આઈ નીડ વોટર બેડલી.
7. Your naughty friend is pinching you. તો આમાં આવશે આઉચ. 8. You heard that India has lost the cricket match. તો આમાં આવશે alas. 9. You see the Taj Mahal. તો આમાં આવશે how wonderful. 10. Your school win the trophy. તો આમાં આવશે hip hip hooray. Activity 10. Make the name of month using those letters of the alphabet which don't appear here. તો જો અહીંયા આલ્ફાબેટ આપેલા છે બરાબર બધા, પણ આપણે સરખા સમજી શકીએ તેવા નથી આપેલા બરાબર. તો આમાંથી તમારે મહિનો કયો લખેલો છે તે શોધી આલ્ફાબેટ અને લખવાનું છે. તો આમાં આન્સર આવશે જૂન. એટલે બીજું છે કે મેક ધ નેમ ઓફ અ બર્ડ યુઝિંગ ધોઝ લેટર ઓફ ધ આલ્ફાબેટ વિચ ડોન્ટ અપિયર હિયર. તો આમાં એક પક્ષીનું નામ છુપાયેલું છે બરાબર, તો તમે શોધશો તો તમને મળશે ક્રો. એક્ટિવિટી સી. લર્ન ટુ મેક વર્ડ કોન્સ. એવરી ટોપ ટુ બોટમ શુડ consist to complete word. Consist to letters rearranged from the previous word with one letter dropped every time. તો જો અહીંયા એક્ઝામ્પલ છે કે ટેલ. ટેલમાંથી આગળ ટી કાઢી નાખીએ અને શબ્દ બને છે લીટ. એમાંથી એલ કાઢી તો ઈટ બનશે અને છેલ્લે આઈ બને છે. તો આ રીતે તમારે 3 શબ્દ છે ચાર્ટ, ટ્વીન અને મેડમ. તો આપણે એક એક શબ્દ કાઢતા જઈશું અને નવા શબ્દ બનાવીશું. તો ચાર્ટમાંથી આપણે સી કાઢી નાખીશું તો બનશે આર કાઢી નાખીશું બરાબર, તો બનશે ચાર્ટ. પછી એમાંથી સી કાઢી નાખીશું તો હેટ બનશે. પછી એચ જતો રહેશે તો એટ બનશે અને પછી છેલ્લે એ બનશે. એ રીતે ટ્વીન. તો ટી કાઢી નાખતા વીન બનશે. પછી વાઇન બનશે. પછી WIN વિન બનશે. પછી ઇન બનશે અને છેલ્લે આઈ બનશે. એ રીતે 3 મેડમ. તો મેડમમાંથી એમ કાઢી નાખ્યું તો એડમ. પછી ડેમ, પછી એમ અને પછી એ બનશે. એક્ટિવિટી 11. સી ધ પિક્ચર કેરફુલી. ચિત્રને ધ્યાનથી જુઓ. આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો. અને નીચે આપેલા પ્રશ્ન જવાબ આપવાનો છે. તો આને કહેવાય ઓપ્ટિકલ ઇલ્યુઝન. તો જો બાળદોસ્તો આમાં તમને માણસના ચહેરા પણ દેખાશે, પક્ષીઓ પણ દેખાશે. આને કહેવાય ઓપ્ટિકલ ઇલ્યુઝન. તો આ ચિત્રને ધ્યાનથી જોઈ અને પ્રશ્નના જવાબ આપવાના છે. તો પ્રથમ ક્વેશ્ચન છે કે હાઉ મચ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર. તો ચિત્રમાં તમે જોશો તો તમને 32 એટલે કે 32 ચહેરાઓ દેખાશે. ક્વેશ્ચન 2. હાઉ મેની યંગ લેડીઝ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર. તો 8. ક્વેશ્ચન 3. હાઉ મેની યંગ મેન્સ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર. યંગ પુરુષોના કેટલા ચહેરા દેખાય છે તમને, મોઢા દેખાય છે. તો 12. 4. હાઉ મેની ઓલ્ડ મેન્સ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર્સ. તો આમાં આવશે 4. ક્વેશ્ચન 5. હાઉ મેની સ્ટ્રેન્જ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર્સ. તો આમાં આવશે 8. એક્ટિવિટી બી પ્રોજેક્ટ વર્ક. પ્રિપેર અ feather book. Collect the feathers from your surrounding. Stick them into your book. Write sentence about the bird. You can draw different feathers here. તો બાળ દોસ્તો જુઓ તમને અહીંયા ચિત્ર આપેલું છે. તો આ ચિત્રમાં તમારે પક્ષીઓના પીંછા હોય તે ચોંટાડવાના છે બરાબર. અને તમે વિવિધ પ્રકારના અલગ અલગ પીંછા પણ ચોંટાડી શકો છો. અને જે તે પક્ષી વિશે તમારે અહીં થોડા શબ્દોમાં લખવાના છે બરાબર. તો બાળ દોસ્તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.